મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમું વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને અનેક આજ્ઞાઓ. બાલ શર્માએ ધર્મદેવને વર્ણાશ્રમ ધર્મ અને રાજધર્મ કહ્યા. પછી ધર્મદેવે બંને હાથ જોડીને પોતાના પિતાજીની આગળ કહ્યું કે હવે મારે માટે શિખામણની જે વાત આપે કહેવી હોય તે મને સ્પષ્ટ કહો, અને ચારે વર્ણના જે વિશેષ ધર્મ હોય તે આપ હવે મને પ્રેમથી કહો, કારણ કે આપ બ્રહ્માના અંશ છો એવું આપના વચનો જ જણાવી દે છે. જે કોઈ પણ વસ્તુ હોય છે તે પોતાનો મહિમા પોતાને મુખે કહેતી નથી. તે વસ્તુના ગુણોથી જ તેનું જ્ઞાન થાય છે. ગુણ વિના તે વસ્તુનો ખ્યાલ આવતો નથી. જેનામાં જે ગુણ હોય તે આવિર્ભાવ થઈને દેખાઈ આવે છે. તેથી તે ગુણ સ્વયં જણાઈ આવે છે. કોઈનો સ્વભાવ છુપાયો છુપો રહેતો નથી. ધર્મદેવની પ્રબળ સમજણ પિતાએ જાણી લીધી અને જાણ્યું કે ધર્મ વિના ધર્મમાં ભાવ થાય નહીં. માટે ચોક્કસ આ ધર્મનું જ સ્વરૂપ છે. છતાં પણ બાલ શર્મા પોતાના પુત્ર હરિપ્રસાદની આગળ સૌ પહેલાં સુખરૂપ બ્રાહ્મણના ધર્મ કહેવા લાગ્યા. બ્રાહ્મણોએ તેમને કરવા યોગ્ય જે બ્રહ્મકર્મ છે તેને બહુ પ્રકારે શીખીને તેમાં કુશળ રહેવું જોઈએ, અને તે કર્મ જ રાત દિવસ કરવા જોઈએ. વળી શમ દમ સંતોષ અને ક્ષમા આદિક બ્રાહ્મણોના ગુણો છે તે ગુણોથી યુક્ત તમારે રહેવું. વર્ણ અને આશ્રમને ઘટે એવો જે ધર્મ તેનું પાલન કરવામાં તમારે તત્પર રહેવું. સત્ય બોલવું, સત્ય જ વર્તવું, એ રીતે સત્યના ગુણોને હૃદયમાં ઉતારવા. સુખ અને દુઃખના પ્રસંગે ધીરજતાથી યુક્ત રહેવું. ક્યારેય કાયરના જેવું વેણ મુખથી બોલવું નહીં. રાત્રે દિવસ મત્સર દોષથી રહિત રહેવું. તેવા વર્તનથી તમારો યશ દિન દિન પ્રતિદિન વધતો રહેશે. કોઈ અકાર્ય અયોગ્ય વાત કરવામાં લાજ શરમવાળું વર્તન રાખવું. તપ તીર્થ અને વ્રત કરવા અને તિતિક્ષા કહેતા સુખ દુઃખાદિક દંડોથી પરાભવ પામવું નહીં. અનસૂયા રાખવી અને સત્યશાસ્ત્રનો અભ્યાસ રાખવો. સત્યશાસ્ત્રનો કાયમ અભ્યાસ રાખનારો સદાયને માટે સુખી રહે છે. અહિંસા પાળવી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરી તેને જીતવી, શૌચ, વિદ્યા અને વિનય પ્રદાન થવું. ચોરી તો ક્યારેય કરવી નહીં. આસ્તિક થવું,
ભગવાનમાં પ્રેમ કરવો, પ્રેમ વધારવો, ભગવાનનું ખૂબ ભજન કરવું, ભગવાનની ખૂબ આજ્ઞા પાળવી, શ્રી હરિની ભક્તિમાં મનને પરોવવું, ક્યારેય પતિગ્રહ ન કરવો, અર્થાત દાન ન લેવું, જ્યારે સંધ્યા અને જપનો સમય હોય ત્યારે તત્પર થઈને તે કરવા, સ્નાન, ધ્યાન, હોમ, યજ્ઞ, દાન, સહનશીલતા અને શાણપણું રાખવું, સ્વાધ્યાય કરવો, ભણવું, ભણાવવું, પિતૃતર્પણ, દેવપૂજા વગેરે કરવા અને આત્મજ્ઞાનનો અભ્યાસ કાયમ રાખવો અને પરમાત્માના સ્વરૂપના જ્ઞાનરૂપ વિજ્ઞાનને પ્રાપ્ત કરવું. દયા, કોમળતા, બ્રહ્મચર્ય, ત્યાગ અને સરળતા આવા અનેક પ્રકારના બ્રાહ્મણના બધા જ મહાન ગુણ કયા છે. હે ધર્મ, તમે મહાન ગુણવાળા છો. મહાન ગુણવાળા હોવાથી તે ધર્મોને મૌન બની અર્થાત મનનશીલ બની રાખજો. હવે ક્ષત્રિય વર્ણના જે પ્રસિદ્ધ ગુણ છે તે કહું છું. તે ગુણો જ્યારે યથાર્થ રીતે ક્ષત્રિયો પાળે ત્યારે તે શુદ્ધ ક્ષત્રિય કહેવાય છે. શૂરવીરતા, ધીરજ, ઉદારતા, બળ, તેજ, શરણાગતનું રક્ષણ કરવું, પ્રજા વત્સલતા, ગાય, વિપ્ર કહેતા બ્રાહ્મણ અને સાધુઓની રક્ષા કરવી અને દયાળુતા રાખવી અને યજ્ઞ યાગ કરાવવા, યુદ્ધમાં ઉત્સાહ, ગરીબના ઉપર દયા કરવી, પ્રસન્ન રહેવું અને ક્ષમા આદિ ગુણોથી યુક્ત રહેવું. આ બધા જ ક્ષત્રિયોના ધર્મ છે. હવે રાજાના ધર્મ કહું છું. તેને બરાબર સાવધાનીથી યથાર્થ પૂરેપૂરા સાંભળો. રાજાએ પોતાની પ્રજાને પ્રાણની જેમ માનવી, પોતાના પ્રાણની જેમ માનવી, તેનું પાલન કાયમ કરવું અને તેનું કાયમને માટે સન્માન કરવું. કોઈ આવીને પ્રજાને પીડે તો તેનાથી રાજાને દિલમાં દુઃખ થવું જોઈએ. પોતાની સાથે કોઈ વેર કરવા ઈચ્છતો હોય તો તેની તપાસ કરવી અને પછી તેના મૂળ ઉખાડી નાખવા. તેને એવો તો છીન ભીન કરી નાખવો કે ફરીથી તેનું બળ વધી શકે નહીં. અને આવો જે રાજા હોય તે જ ખરો નિપુણ રાજા ગણાય છે. પછી તેનો યશ ત્રિલોકીમાં વ્યાપી જાય છે. પોતાનાથી વિશેષ બળવાન કોઈ રાજા હોય તો તેની સાથે ક્યારેય ખોટું જોર જણાવવું નહીં. તેની સાથે જો હળીમળીને રહેવાય તો ક્યારેય દુઃખ આવે નહીં. જેટલી ભૂમિમાં પોતાનું રાજ્ય હોય તેટલા ભાગને સુવ્યવસ્થિત કરતા રહેવું. વિદુર નીતિમાં જે ધર્મ કયા છે તેને રાત દિવસ વિચારી રાખવા જોઈએ. રાજાએ અધર્મના મૂળને ઉખાડી નાખવાની ઈચ્છા કરવી અને ધર્મનું સ્થાપન કરવામાં ઉત્સાહ રાખવો. વ્યસન માત્રનો ત્યાગ રાખવો અને જેમાં નીતિ ન હોય તેવા કામમાં અનુરાગ કહેતા આદરભાવ રાખવો નહીં. ઉપર જણાવેલી નીતિ રીતિ પ્રમાણે જે રહે છે તે જેમ અગ્નિને ઘીની આહુતિ મળવાથી તે વધે છે તેમ તેનું રાજ્ય દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું રહે છે અને પ્રફુલ્લિત સફળ રહે છે. આ જગતમાં ધર્મવાળા રાજાને તુલ્ય બીજો કોઈ નરદેવ નથી. 4 વર્ણ અને 4 આશ્રમમાં ધર્મવાળો રાજા સૌથી અધિશ્રેષ્ઠ છે. જે રાજા પ્રથમ સ્વયં ધર્મવાળો હોય અને પછી તે જો અધર્મ કરવા ચાહે છે તો તેમાં કોઈ પણ જાતની કાર્યશક્તિ રહેતી નથી. કારણ કે બળ પ્રેરક ધર્મ તો દૂર થઈ ગયો હોય છે. વર્ણાશ્રમનો ધર્મ ઈશ્વરે સ્થાપ્યો છે. તેનો જે લોપ કરે છે તેને કૃત્યારૂપ અગ્નિના જેવું વિનાશકારી પાપકર્મ લાગે છે. જ્યાં અધર્મ આવીને નિવાસ કરે છે ત્યાંથી શુભ બુદ્ધિનો વિનાશ થાય છે. પછી તે સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય કરીને માને છે. તે ન્યાયને અન્યાય કરી દે છે અને અન્યાયને ન્યાય કરી દેખે છે. આવું જ્યારે કરે છે ત્યારે તે ઘટતો ઘટી જાય છે અને જેમ ચાલતો શ્વાસ બંધ થઈ જાય છે તેવી તેની સ્થિતિ બને છે. શરીરમાં શ્વાસ બંધ થવાથી તે તત્કાળ શબ થઈ જાય છે અને તેની જેવી દુર્દશા થાય છે તેવી જ ધર્મહીન બેહાલ થયેલા રાજાની તરત દુર્દશા થાય છે. તેટલા માટે જ બુદ્ધિમાન રાજાએ સાવધાન થઈને ધર્મ નિયમમાં કાયમને માટે રહેવું. જે રાજા પોતાના હાથમાં ધર્મરૂપી ખડકને ધારે છે અને ક્ષમારૂપી ઢાલને રાખે છે તે પોતાના શત્રુનો સંહાર કરી શકે છે. જે રાજાએ
ક્ષમારૂપી ગઢ કહેતા કિલ્લાને જીતી લીધો હોય તે રાજાને આખું જગત આધીન રહે છે. જે રાજા ધર્મને મુખ્ય રાખે છે, જેની રાજગાદી ધર્મપૂર્ણ છે, તેની કીર્તિ નિત્ય માટે રહે છે. ધાર્મિક રાજા વધતો એટલો બધો વધી જાય છે કે એને ફરીવાર આ સંસારનું ભટકણ રહેતું નથી. તેનું પવિત્ર યશભર્યું નિશાન ફરકતું રહે છે. તેમાં તેને કોઈ પણ વિઘ્ન નડતું નથી. ધાર્મિક રાજા નિત્ય સુખની શૈયામાં સૂવે છે. તેને ક્યારેય દુઃખરૂપ શત્રુનું મુખ જોવું પડતું નથી. રાજ્યના 7 અંગ છે. હવે તે અંગોને હું કહું છું. સ્વામી કહેતા રાજા, અમાત્ય એટલે મંત્રીગણ, સુહદ કહેતા મિત્રો, કોષ કહેતા ખજાનો, દેશ કહેતા કિલ્લાઓને બળ, સેના, આવા રાજ્યના 7 અંગ છે. હવે રાજ્યના જે 6 ગુણ છે તે કહું છું. રાજનીતિ શાસ્ત્રમાં જે સાંભળવા મળે છે તેને સંઘી કહેવાય. બીજું વિગ્રહ, યાન, દૈધીભાવ, આસન અને ક્ષમાશ્રય કહેવાય છે. હવે રાજ્ય ધર્મમાં ધીરજથી રહેનારા રાજાને માટે 4 સ્થિર ઉપાય કહું છું. સામ, દામ, દંડ અને ભેદ આવા નામે કહેવાય છે. રાજનીતિના ગ્રંથોને વિચારીને હવે હું તીર્થ બતાવું છું. 4 ગુપ્તચર જે જ્યાં ગુપ્ત માહિતી મેળવવા મોકલવામાં આવે તેને નિશ્ચિત તીર્થ કહેવાય છે. રાજા સભાસદોને તથા વ્યવહારને દેખે, દંડવા લાયક અને ન દંડવા લાયકને ઓળખે, પૂરી તપાસ કરી કુળ જોઈને સભાસદોને નિર્ણય કરવાનો અધિકાર આપે. રાજા, રાજ્યગુરુ, સચિવ અને શિષ્ય પ્રજા તપાસ્યા વગર ક્યારેય કોઈ નિર્ણય કરે નહીં. જે સભાસદો મંત્રીઓ હોય તે આ બાબતનો નિર્ણય કરવામાં રાત્રિ દિવસ વારંવાર વિચાર કરે. બ્રાહ્મણ સિવાયના લોકોની કમાણીમાંથી કર લેવો, બ્રાહ્મણને દેહનો દંડ કરવો નહીં. આ રીતની રાજાની આવક જીવિકા કહેવાય છે. તેમાં કોઈ ભૂલચૂક ન કરવી. રાજાએ ગાય, બ્રાહ્મણ, દેવ અને સાધુ આ 4ની સાચી ભાવનાથી કાયમને માટે સેવા કરવી. તે રાજા ઘણો કુળવાન ગણાય છે અને તેનો યશ અપાર દિવસે વધતો રહે છે. હવે વૈશ્યના ધર્મ કહું છું. જે સદાચાર કહેતા ધર્મ અનાદિકાળથી શુદ્ધ ગણાય છે. વૈશ્યએ આસ્તિક અને અપાર દાન આપનારા થવું, સાધુ અને બ્રાહ્મણની કાયમને માટે સેવામાં પ્રેમથી તત્પર રહેવું. વૈશ્યે દ્રવ્ય મેળવવામાં ક્યારેય સંતોષ માનવો નહીં. રાત દિવસ ઉદ્યમ કરતા રહેવું. શ્રીહરિ અને ગુરુદેવની ભક્તિ કહેતા સેવા કરવામાં તત્પર રહેવું. ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થોનું પોષણ કરવું. કામકાજમાં કુશળ કહેતા ચતુર રહેવું. આવા અનંત સદ્ગુણો છે તે બધાનો કહેતા પાર આવે તેમ નથી. હવે શૂદ્રોના જે ગુણો છે તેને પણ સંક્ષેપમાં ટૂંકમાં કહું છું. શૂદ્રોએ નિષ્કપટ રહેવું, ચિત્તમાં સરળતા લાવવી, બ્રાહ્મણ, દેવ અને ગાયોની હિતકારી સેવક થવું, સ્વભાવમાં નમ્રતા અને આચાર શુદ્ધિ રાખવી, મંત્રોચ્ચાર સિવાયના યજ્ઞ કરવા, ચોરી, વ્યભિચાર અને અભક્ષ્ય વસ્તુઓનો કાયમને માટે ત્યાગ કરવો. આવો સદ્ગુણી શુદ્ર મહાન ભાગ્યશાળી ગણાય છે. હે ધર્મ, આ પ્રમાણે 4 વર્ણના જે ધર્મ છે તેને મેં સંક્ષેપથી તમને સંભળાવ્યા છે. જે લોકો તમારા શિષ્ય બને તેને યોગ્યતા પ્રમાણે સદાચારાત્મક ધર્મ બતાવવો. હવે એક બીજી વાત હું એ કહું છું તે તમે સાંભળો. આ તમારી સૌભાગ્યવતી પત્ની સતી છે તેનો ક્યારેય ત્યાગ કરવો નહીં. તેનાથી તમારો યશ વધશે. આટલું વચન મારું માનજો. જે પુત્ર પિતાનું વચન માને તે સુપુત્ર કહેવાય છે અને જે ન માને તે કુપુત્ર કહેવાય છે. કુપુત્રે આપેલું શ્રાદ્ધ પિતૃઓ ક્યારેય સ્વીકારતા નથી અને સુપુત્રે આપેલા શ્રાદ્ધમાં કોઈ વિરોધ હોતો નથી. ધર્મની મહત્તા અને ધર્મ પાળવાની આવશ્યકતા. જે મનુષ્ય કોઈ રીતે ધર્મનો લોપ ન કરે તે ધર્મવાન બને છે. તેનો ત્રિલોકીમાં બધે યશ થાય છે.
તેના યશને કોઈ લોપી શકતું નથી. તેમના જીવનમાં ધર્મવંશના સદ્ગુણો વધે છે. ત્યાં સ્વયં શ્રીહરિ આવીને રહે છે. જ્યાં અધર્મ હોય ત્યાં શ્રીહરિ ન રહે, પણ ત્યાં પાપ રહે છે. જે લોકો અધર્મ કરે છે ત્યાં છેવટે અધર્મવંશ ઉત્પન્ન થઈ જાય છે. તેનો જે યશ હોય તે દિન પ્રતિદિન ઘટતા ઘટતા અતિ ઘટી જાય છે. અધર્મ કહેતા પાપ કરનારાને ક્યારેય પૂરતું ધન કે વસ્ત્ર પણ મળતું નથી. અધર્મી કદાચ ઇન્દ્રના જેવો સમર્થ હોય તો પણ તે અધર્મે કરીને બેહાલ થઈ જાય છે. ધર્મ પાળવાથી ધર્મ બધી જ રીતે વધે છે, અને જે ચિત્તમાં ચિંતવે છે તે અપાર સુખ પણ ધર્મ પાળવાથી જ તેને મળે છે. અને આ એક અનાદિકાળની રીત છે. શિવ, બ્રહ્મા, દેવો, મનુષ્ય અને મુનિઓ બધા જ ધર્મ પાળવાથી જ પોતાના ગૌરવભર્યા પદને પામ્યા છે. આ સર્વે ભૂમિ પણ ધર્મને આધારે જ સ્થિર રહી છે. રાજા ધર્મ પાળવાથી જ રાજ્યને પામે છે. ધર્મથી જ જગતમાં વિજય મળે છે. જ્યાં ધર્મ હોય છે ત્યાં જ શ્રીહરિ કાયમને માટે રહે છે, અને ધર્મવાળાનો ભાગ્યોદય થાય છે. જેને ધર્મ ગમે છે, ખરેખર તેના સદભાગ્યને ધન્યવાદ છે. તેના માતા પિતાને પણ ધન્યવાદ છે. તેમના ગુરુને પણ ધન્યવાદ છે. માટે ધર્મ પાળતા કદાચ પ્રાણ જાય છતાં ધર્મને ક્યારેય છોડવો નહીં. આલોક અને પરલોકમાં કાયમને માટે સુખી થવું હોય તો ધર્મને સદાયને માટે પાળતા રહેવું અને અધર્મના માર્ગે ક્યારેય જવું નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ.